નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ધરતીની નીચે પણ છે જીવન, ચીનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો, ગાઢ અંધારામાં ધબકે છે જીવસૃષ્ટિ। અમદાવાદ મુંબઈ વચ્ચે 8 થી 10 પ્રીમિયમ ટ્રેનની સ્પીડ વધારીને 160 કરાશે। મુંબઈ મુસાફરીનો સમય 1 કલાક જેટલો ઘટી જશે। ઝારખંડમાં દુમકાની મયુરાક્ષી નદીમાં 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો અને 3ની શોધખોળ હજુ પણ છે ચાલુ। અમેરિકી કોર્ટે ટ્રમ્પને ઘણું સંભળાવ્યું અને કહ્યું કે દરેક દેશ પર વધુ ટેરિફ લાદવા માટે બધી હદો ઓળંગી દીધી અને તમને આવી જોઈએ મોટી શરમ। પ્રધાનમંત્રી મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે મહત્વના કરાર, 5 લાખ ભારતીયો જશે જાપાન અને જાપાનના ક્ષેત્રોમાં મળશે નવી તકો। ઇન્દ્રાશી નદીમાં કાર સાથે 3 લોકો તણાયા, 2ને બચાવી લેવાયા અને 1નું થયું કરુણ મોત। સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં ફૂટપાથ પર પડાવ નાખીને રેકી કરી 32.74 લાખના ગોલ્ડન ચોરીને અંજામ આપ્યો। પોલીસે હરિયાણાની ચોર ટોળકીને ઝડપી। સંજય રાઉતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું, ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે, પ્રધાનમંત્રી મોદીના અપમાન પર રાજકારણ। કલોલમાં અમૃત હોટલ પાસે ચોંકાવનારી ઘટના બની, 2 પશુઓને ગોળી મારી અને ગરદન કાપવામાં આવી। આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઈ। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી માટે બીજેપીનું મેન્ડેટ જાહેર અને ઘનશ્યામ પટેલ ચેરમેન બને એ નક્કી। પ્રધાનમંત્રી મોદી જાપાન બાદ એસસીઓએ સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા અને ચીનના તિયાનજિનમાં રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત। સરકારની સુરત, રાજકોટ વગેરે 13 શહેરોમાં માત્ર ₹9 લાખમાં સરકાર આપશે ઘરનું ઘર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ, ડેપ્યુટી સીએમ શિંદેના વિમાનમાં ગુજરાત આવ્યા। ભારતીય સેનાએ સમંદર ચાચાને કર્યો ખાત્મો અને સમંદર ચાચાને વર્ષોથી શોધતી હતી સેના। યમનમાં ઇઝરાયેલી એર સ્ટ્રાઇક સામે આવી, હુતી સરકારના વડાપ્રધાન એલ અહેમદનું રબાબીનું થયું કરુણ મોત। ટ્રમ્પ છેલ્લા 24 કલાકથી રહસ્યમય સંજોગોમાં ગુમ, વિશ્વભરમાં અનેક અટકળો આવતા 2 દિવસથી છે ગાયબ। સરકારી કર્મચારીની કરતૂત, પોતાની બદલી કરાવવા 30,000 નાગરિકોને 3 દિવસ તરસ્યા રાખ્યા। રાજકોટના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો, ગોવિંદ પટેલ અને રામ મોકરિયા અમિત શાહને દિલ્હીમાં મળવતા નવા જૂનીના એંધાણ, ભાજપના અનેક નેતાઓને લાગ્યો મોટો આંચકો। યુદ્ધ વિરામ સાથે તમારો કોઈ સંબંધ નથી, આવું કહીને પ્રધાનમંત્રી મોદીને ફોન કાપી નાખ્યો અને ટ્રમ્પના અહંકારને ઠેંચ પહોંચી। ભુજની શાળામાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, એબીવીપી દ્વારા રેલી યોજીને પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।